હેલો એવરીબડી, કેમ છો બધા મજામાં જશો? તો આ છે અમારા ગામની અંદર જ્યારે અમે ડોબ મનાવી હતી એ દિવસનો હતો. તો ડોબના આગલા દિવસે રાતેનો આ વિડીયો છે. ત્યારે અમે બધા રમ્યા હતા, જેટલા બી લોકો હતા, કારણ કે તે દિવસે વરસાદ પણ હતો તો એટલા બધા લોકો આવ્યા નહોતા. તો જેટલા પણ હતા એટલા અમે એન્જોય કર્યો અને બહુ જ મજા આવી ગઈ એ દિવસે રાતે. અને બીજા દિવસે પછાડના અમે રમ્યા હતા ત્યારે ઘણા લોકો હતા, પણ મારી પાસે એટલી ક્લિપ નથી એડ કરવાની, એટલે જેટલું થોડુંક જ મેં શૂટ કર્યું તો એ દિવસે પછાડના. તો જેટલું છે એટલું તમે જુઓ અને કન્ટિન્યુ બન્યા રહેજો. જો તમને મારા વિડીયોઝ ગમે તો લાઇક્સ એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે આ જન્માષ્ટમીવાળું જે પ્રોગ્રામ હોય પૂરો થઈ ગયો છે. હવે આવશે એ મેળાનો આવશે, યક્ષના મેળો આવી રહ્યો છે તો ત્યાંનું આવશે. આ જે ગેમ રમી રહ્યા છીએ એ અમારા અહીંયા જેન્ટ્સ લોકો રમે, પણ અમને શોખ થયો એટલે અમે નવી નવી ગેમો ટ્રાય કરી હતી એ દિવસે રમવાની. આના પછી જે આ ગેમ રમી રહી છે ગોયણીઓ, એને અમે ગળધો કહી છીએ. તો તમારે ત્યાં રમાય છે કે નહીં એ કહેજો. મારે ઘરે કંઈક બોલવામાં પ્રોબ્લેમ થઈ હોય તો બી કમેન્ટમાં કહેજો તમે શું કહો છો આ ગેમને. તો અહીં પાસે પહેલી વખત આ બધી ગોયણીઓ ટ્રાય કરી રહી હતી શીખવાની, તો બહુ જ મજા આવી ગેમમાં. તો તમે જુઓ અને કન્ટિન્યુ બન્યા રહેજો. અહીં પાસે હજી શીખવાની પ્રોસેસ ચાલુ જ છે. પછી થોડીક વાર પછી આવડ્યું તો એ પરફેક્ટ છે, તો એનું બી મેં ક્લિપ એડ કરી દીધી છે.
ત્યાર પછી આ ગેમ અમે ડાફડી રમ્યા હતા. પછી અમે બધા નાસ્તો કર્યો હતો અને નાસ્તો કરીને પછી અમે થોડીક વાર પત્તા રમ્યા અને પછી અમે ઘરે ગયા. ના તારું મોજ લઈશ. આટલું જ છે મારી પાસે બીજા દિવસનું. તો આ જ્યારે આ 4 ગુલણીઓ છે એ બીજા દિવસે એ બધા રમતા હતા તો મેં એનો વિડીયો લીધો હતો. તો એટલો જ વિડીયો છે, બાકીનો વિડીયો નથી મારી પાસે, એના માટે માફ કરજો. જેટલું છે એટલું જ મેં શૂટ કર્યું છે, એટલું જ શેર કરવાની ટ્રાય કરું છું. ત્યાર પછી બહાર વરસાદ પડ્યો એટલે વળી અમે સમાજવાળાની અંદર આવી ગયા રમવા માટે. તો ત્યારે દાંડિયા રમ્યા. પછી આઈ થિંક પૂરું થઈ ગયું, દાંડિયા જ રમ્યા હતા અને પછી બધું પૂરું થઈ ગયું કારણ કે વરસાદ પડતો હતો. પછી બીજી 2-3 ગેમો રમીને પછી પૂરું. પછી અમે પાછા નાસ્તો કરવા ગયા. નાસ્તો કરીને પછી પત્તા રમ્યા અને પછી ઘરે ગયા. તો જો તમને મારા વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ બીજા વિડીયોમાં.